સુરતમાં સિટીલાઇટ ખાતે રહેતી ફેશન ડિઝાઇનર યુવતીએ તેના 15 વર્ષ જૂના મિત્ર સહિત 3 સામે રેપ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। તેના મિત્ર થકી સંપર્કમાં આવેલા યુવકે તેને સુરત, મુંબઈ, ઉજ્જૈન અને ગોવા લઈ જઈ ત્યાં શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હતી। આ સાથે જ 91 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીની કેન્સરની સર્જરી થઈ હોવા છતાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધી અત્યાચાર ગુજારાયો હતો। સુરત શહેરના સિટીલાઇટ ખાતે રહેતી 35 વર્ષીય ફેશન ડિઝાઇનર યુવતીએ ઉમરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી અને સુરેશ છેલ્લા 15 વર્ષથી મિત્રો છે। ઓગસ્ટ 2023માં યુવતીને તેની ઘડિયાળ વેચવા સુરેશને વાત કરી હતી। સુરેશે હાલ તેના મિત્ર પરેશ સાથે ગોવા હોવાનું કહ્યું હતું અને તેનો મિત્ર તેને પૈસા કમાવી આપે છે અને તે તેની સાથે તેના ખર્ચે ગોવા આવ્યો હોવાનું કહ્યું હતું। બાદમાં તેઓ સુરત આવતા ઘોડદોર રોડ પર જોગસ પાર્ક પાસે સુરેશે યુવતીની મુલાકાત પરેશ સાથે કરાવી હતી। ત્યારબાદ પ્રોપર્ટી લેવાના નામે યુવતી સાથે પરેશની મુલાકાતો થતી હતી। બાદમાં પરેશ સાથે યુવતીની મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા પરેશ યુવતીને શહેરની ડુમ્મસ સહિતની અલગ અલગ હોટેલોમાં લઈ જતો અને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો। આ સિવાય યુવતીને ગોવા, મુંબઈ અને ઉજ્જૈન લઈ ગયા બાદ ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। ઉજ્જૈન મહાદેવના મંદિરમાં તેને યુવતીના માથે સુરેશની સાક્ષીમાં સિંદૂર ભર્યું હતું। આ સાથે જ કહ્યું હતું કે હવે તું મારી પત્ની છે। પરેશે તેની પત્ની સાથે તેનું બનતું નથી, તેને છૂટાછેડા આપવાનો છે તેમ પણ કહ્યું હતું। ત્યાર પછી પણ શરીર સંબંધ બાંધ્યા હતા। બાદમાં તેની પાસેથી 90.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યાર પછી પૈસા પણ નહીં આપી ધમકી આપતા હતા। હું સુરતમાં રહી બિઝનેસ કરી મારું ગુજરાન ચલાવું છું। હું છેલ્લા 15 વર્ષથી સુરેશ બુઆ નામના વ્યક્તિને ઓળખું છું અને અમારા ફેમિલી રિલેશન છે। હું એને મોટા ભાઈ સમાન માનતી હતી। સુરેશ બુઆએ મને પરેશ માણિયા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને એણે એવું કીધું કે આ શેર બજારમાં બહુ મોટો ધંધો કરે છે અને કરોડો રૂપિયા કમાય છે। એને તમારી સોસાયટીમાં, તમારા વિસ્તારમાં પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે। આવા પ્રોપર્ટીના બાને અવારનવાર મને મળતા ગયો અને અમારા વચ્ચે એવી રીતના મિત્રતા વધતી ગઈ। આવી રીતના અમે લોકો આવતા જતા રહ્યા। પછી એક દિવસ સુરેશ બુહા અને પરેશ માણિયા મારા ઘરે આવ્યા અને એણે મને એવું કીધું કે હમણાં પરેશને બહુ મોટી લોસ થઈ છે અને એને પૈસાની જરૂર છે, એને સુસાઇડ કરવું પડશે। આવી બધી વાતો કરી, મને ઇમોશનલ કરી। પછી મારી પાસેથી મારા ઘરેણા લઈ ગયા સુરેશ અને પરેશ અને ઘરેણા ગીરવે મૂકીને ત્યાંથી પૈસા લઈ આવ્યા। પછી હું અને પરેશ માણિયા મેરિયટ હોટલ ગયા લંચ માટે। તો ત્યાં પરેશે મને એવું કીધું કે તું મને બહુ ગમે છે, તું એકલી છે, 35 વર્ષની થઈ ગઈ છે, એકલા ગુજરાન નહીં નીકળે, તારે એક પુરુષ સાથીની જરૂર છે। આખી જિંદગી તો આવી રીતના એકલા ક્યાં સુધી રહીશ, કેટલું કરીશ, હું તારી બધી જરૂરિયાતો પૂરી કરીશ। કીધું કે તો તું પરણી જ છો, એટલે આ બધી વસ્તુ પોસિબલ નથી। તો એણે મને એવું કીધું કે મને મારી વાઈફ ગમતી નથી, હું એને છોડી દેવાનો છું અને હું તારી સાથે જ રહીશ અને તું મારા પર ભરોસો કર, હું તને લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થવા દઉં અને હું તને મારી વાઈફની જેમ જ તારી સાથે રહીશ અને હું તને બધો જ હક આપીશ। હું કેન્સર પીડિત છું, મારા પૈસા ગયા, મારું શારીરિક શોષણ થયું કે જેથી હું ગુજરાત પોલીસ, સુરત પોલીસ અને હર્ષભાઈ સંઘવીને મારી વિનંતી છે કે આવા ગુનેગારોને કડકમાં કડક સજા અપાવે અને મને ન્યાય અપાવે। સુરેશે એક દિવસ યુવતીને તેના મિત્ર પરેશના ધંધામાં મોટું નુકસાન થયું છે અને તે આપઘાત કરી લેશે, તેને મદદ કરવા કહ્યું હતું। યુવતીએ દાગીના ગીરવે મૂકી 16.50 લાખ રૂપિયા અને દાગીના વેચીને 24.42 લાખ અને યુવતીએ સગા સંબંધી અને મિત્રો પાસેથી ઉછીના રોકડા 50 લાખ મળી 90.92 લાખની મદદ કરી હતી। આ સાથે યુવતી સાથે સતત શારીરિક સંબંધ બાંધવાના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી। જ્યારે તેને પરેશને કહ્યું કે તું હવે મારી સાથે લગ્ન કરી લે, ત્યારે પરેશે પણ કહ્યું હતું કે મારે આ બેબી જોઈએ છે। આ દરમિયાન તેને એક દવા આપી હતી જેથી યુવતીને ગત ડિસેમ્બર મહિનામાં પેટમાં દુખાવો ઉપડતા પથરીની સર્જરી કરાવી હતી। ત્યાર પછી પણ પેટમાં દુખાવો ચાલુ રહેતા પરીક્ષણ કરાવ્યું તો પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું। सूरत में उमरा पुलिस स्टेशन की हद में फरियादी ने पुलिस स्टेशन में आके कंप्लेन की कि एक आरोपी जिसका नाम परेश लाबू भाई माणिया है, इसने उसके साथ में कई जगह पे बहला फुसला के दुष्कर्म किया है और साथ ही 90 लाख रुपए जिसमें से 16 लाख रुपए के उसके दागीने कहीं गिरवी रखे हैं, 24 लाख रुपए के दागीना बेच दिए हैं और बाकी का अमाउंट जो है वो कैश लिया है। ये शेयर बाजार में निवेश करने के नाम पे लिया और बाद में ये पैसा भी वापस नहीं लौटाया।
યુવતીએ તેની સારવાર માટે પૈસાની જરૂર હોવાથી પરેશની પાસેથી પૈસાની માંગ કરી હતી, પરંતુ પરેશે પૈસા આપવા સતત વાયદા કર્યા હતા. સર્જરી કરાવ્યા બાદ પરેશ આવ્યો હતો અને દર્દભરી હાલતમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ પરેશે યુવતીને પૈસા અપાવવાના બહાને મુંબઈના એક વેપારી પાસેથી પેમેન્ટ લેવાનું છે કહી મુંબઈ લઈ ગયો હતો. ત્યાં પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં એપ્રિલ મહિનામાં આરોપી અશોક પાસે ફોન કરીને પૂણા ગામ મળવા બોલાવી હતી, જ્યાં તને કોઈ પૈસા મળશે નહીં, હવે પછી પૈસા માંગતી નહીં કહી યુવતીને ધમકાવી હતી. આ સાથે અશોકે યુવતીના ફોટો वीडियो सोशल मीडिया में वायरल कर दीधा था. और पीड़िता है उसको बहला फुसला के सूरत के कुछ होटल्स में, गोवा के कुछ होटल्स में और मुंबई के कुछ होटल में उसके साथ दुष्कर्म किया. तो उसकी फरियाद के आधार पे जो मुख्य आरोपी है दुष्कर्म का परेश लाबू भाई माणिया, ये पूना गांव सूरत का रहने वाला है, इसको अटक किया गया है. इसके साथ में दो आरोपी हैं जो इसके साथ जो चीटिंग हुई 90 लाख रुपए की, उसमें मुख्य आरोपी के सहयोगी थे सुरेश घनश्याम भाई बुहा और अशोक रामजी भाई भुंगड़िया. तो इसमें से दो आरोपियों को अभी अटक किया गया है और तीसरे आरोपी है उसकी तपास अभी चालू है. આ યુવતીએ પહેલા ઉત્તરાયણ પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યારબાદ આ અરજીને ઉમરા ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ યુવતીને ધમકીઓ આપવામાં આવતી હતી અને અશોક નામની વ્યક્તિ દ્વારા તેના ફોટો વાયરલ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે પીડિતાએ પરેશ લાભુભાઈ માણિયા, સુરેશ ઘનશ્યામભાઈ બુહા અને અશોક રામજીભાઈ ભુંગડિયાની સામે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસ દ્વારા અશોક અને પરેશની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યુવતીએ ગૃહ રાજ્યમંત્રી સહિતને ન્યાય અપાવવા अपील करी है. शेयर बाजार में निवेश करने के नाम पे कि शेयर बाजार में निवेश करके इस पे अच्छा रिटर्न मिलेगा और बाद में वो पैसा वापस नहीं किया. सर संपर्क कैसे होता है ये लोग? ये जोगर्स पार्क में सुरेश जो है वो पहले से परिचित था. ये लड़की जो है विक्टिम है, वो जरी का काम कराती है यहाँ सूरत में. तो सुरेश के थ्रू जोगर्स पार्क में परेश से परिचित हुई थी और बाद में दोनों रिलेशन में आ गए. ये तपाश अभी करेंगे. तपाश में जो सामने आएगा किस किस होटल में रुके सूरत में, मुंबई और गोवा में, वहाँ सब जगह से उनकी जो एंट्रीज हैं वो ले ली जाएंगी. ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत.